હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સોનું સુરકા 18 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બધા મિત્રોને મહાદેવ બાપા સીતારામ. તો આજે આપણે ખેતર સાફ કરવા આવ્યા હતા ને આજે વાવ આવ્યા છીએ, થોડીક વરાપ છે. તો જો એક અહીંયા ટ્રેક્ટર કટર મારે છે, એક ટ્રેક્ટર આમ દાંતી મારે છે. આપણું ફોડથી વાવવાનું છે. તો વિડીયોમાં જોડે રહીજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોમાં જોડાઈ રહીજો. જો આ શેઢો છે, શેઢે થોડાક બાવળિયા છે તો આપણે કાપી નાખીએ એટલે આખું ખેતર સાફ થઈ જાય. જો જયેશભાઈ કાપે છે. હા જુઓ બાવળિયા છે એટલે આ શેઢો સાફ કરી નાખીને તો થોડુંક 2 વર્ષ પડતર હતું તો બાવળિયા ઝાઝા થઈ ગયા હતા આમાં. તો આપણું ટ્રેક્ટર છે એ કટર મારે છે. જો આવું લાપસી જેવું થતું જાય છે, વરાપ છે એટલે જોયા. એ જો બાવળી આપણે નડે છે કાપે છે બે ભાઈ. શેઠો સાફ થઈ ગયો છે. જો હવે એક બાવળીઓ કાપવાનો છે એટલે આખો શેઠો સાફ થઈ જાય. આટલું પડતર રહે જો બાવળિયા ના કાપીને તો એટલે કાપવા જ પડે. તો મિત્રો જુઓ આ 1 નંબર બની ગયું છે લાપસી જેવું. તમે કહેજો 2 વર્ષ પડતર રહેલું છે આ ખેતર તો જાહેર કેવી થશે એમ. ખેડૂત ભાઈઓને ખબર જ હોય, કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો મિત્રો. જો આપણે કટરા હાલે છે, ભૂરાભાઈ કટરા આપે છે. ઓલા ભાઈ બંને કે તું ટ્રેક્ટર ઓલા હેઠળ જવા દે. હાલત કે નહીં મિત્રો. જો આપણે ચારને જોઈ નાખી. બિયારણ જો હે જો ઓલા પણ આપણો ટ્રેક્ટર આવે છે, અહીંયા કટરો મરાય છે પણ દાંતી હાલે છે. જો મિત્રો આપણે વાવતા હતા ને ઝરમર વરસાદ આવ્યો એટલે ઘડીક ઊભા રહી ગયા પણ દાંતી હાલે છે. બે ટ્રેક્ટર ફેરવી દીધા. ઘણો સારું વવાઈ ગયું છે. ઝરમર આવ્યો એટલે વાવવાનું તો બંધ રહેશે. હવે જો વરસાદ રહી જાય તો પાછા વાવીશું. જયેશભાઈ